નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેણિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રેશન કાર્ડ ધારક આધાર કાર્ડ નંબર સાથે જોડાણ કરીને 100% ઈ-કેવાયસી કરવા કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી સૂચના અને સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક લાભાર્થીને રેશન કાર્ડ ઈ-કેવાયસી કરી આપવા માટે હુકમ કરાયો છે. તેના અનુસંધાને સરકારે 31.50 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રામ્ય સ્તરે એનએફએસએ અને નોન એનએફએસએ રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત કચેરીમાં ગ્રામીણ પ્રજાને ઈ-કેવાયસી કરવામાં આવે છે કે નહીં તે બાબતે પાલનપુર સમાચાર દૈનિકની ટીમે રિયાલિટી ચેક કરતા રવેલ જૂના ગામમાં તો ચાલુ દિવસે જ પંચાયતના ગેટ પર ખંભાતી તાળા લાગ્યા હતા. તો બીજી બાજુ પીએમ કિસાન સન્માન નિધિ 18માં હપ્તા માટે ખેડૂતોને પંચાયત કચેરી જઈ ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું છે, જેથી ખેડૂતોની આ યોજનાનો લાભ મળી શકે. પરંતુ પંચાયતના ગેટ પર બુધવારના ચાલુ દિવસે ખંભાતી તાળા અમારા કેમેરામાં કેદ થયા હતા. આ બાબતે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હું હમણાં રજા પર છું, મારા પપ્પા એક્સપાયર થયા છે, હજુ પણ 2 દિવસ સુધી રજા પર છું, તો ચાર્જ કોને આપવાનું પૂછતા તલાટીએ આ બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો. તો બીજી બાજુ ગામના સરપંચ પુનાજી ઠાકોરનો સંપર્ક કરતા સરપંચને તો જાણે ફોન રિસીવ કરવાનો પણ ટાઈમ ન હોય તેમ ફોન પણ ઉપાડ્યો ન હતો. તો આવી રીતે તો ગામની પ્રજાનું કલ્યાણ કેવી રીતે થશે? આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે ખરા, તે તો હવે આવનારો સમય જ બતાવશે.